ભેંસના શિંગડામાં મોઢું, હવે ભેંસ ભડકે કે ન ભડકે? ભડકી અને દોડી એ પેલા ભાઈ લબડતા રહ્યા. અરે કોઈ બચાવો, કોઈ બચાવો, કોઈ બચાવો, કોઈ બચાવો. હવે વિચાર કર્યા પણ આવા એમ આપણે વિચાર કર્યા સૈયાના, છોકરાના, માયાના, હગાના, વાલાના, ફલાણાના, ફલાણીના, પણ આપણે આપણો વિચાર કર્યો. તો આ બધા વિચારો અંત કાઢે. પછી 4-5 જણા ભેગા થયા, ભેંસને માંડ માંડ પાદરે ઊભી રાખી અને 4 જણા હરખા કરી અને પછી એને માંડ માંડ માર્યા. પણ કે મગન કે હા, પણ ભલા માણસ આવું કરાય? કાંઈ તો વિચાર કરો. કે વિચાર તો 6 મહિનેથી કરતો હતો. એટલે આવો વિચાર કરાય? આવા વિચાર કરાય? આ સૈયા મારાના, છોકરા મારાના, બંગલો મારોના, ગાડી, અરે તારું આમાં કાંઈ નથી. હું મારું મારું કરે છે? કેમ ગાંડો થઈ ગયો છે? છે તારું? અને જો તારું હોય તો તું લઈને આવ્યો હોય તો અમે માનીએ ભાઈ તારું છે, પણ તું કાંઈ લઈને આવ્યો અને કાંઈ લઈને જવાનો તો ભાઈ તારું થયું ક્યાંથી? હવે આ અજ્ઞાન. અને એક બાજુ કે અમે ગુરુમુખી છીએ. તારા બાપનું કપાળ તું ગુરુમુખી છો? હજુ મારું તો મટ્યું નથી. હજુ મારું, હું અને મારું તો છૂટ્યું નથી. તો તું ગુરુમુખી ક્યાંથી કહેવાય? મનમુખી કહેવાય. ભલે ને 100 ગુરુ કરાયો હોય તો શું થઈ ગયું? નહીં. આ મમતા, અહમતા બધી છૂટી જોઈએ. જે આસક્તિઓ છે એ બધી છોડી દો. આમાં કોઈ નથી. આ બસ ઈશ્વર પરમાત્મા સ્વયં તું જ છો. અને જો તને તારું ભાન થઈ જાય, તને તારા હંગાથી પ્રેમ થઈ જાય તો બીજાની કોઈની જરૂર નથી. એટલે આપણે કેવા થવાનું છે? અનાસક્ત થઈ જવાનું. આપણામાં જે આસક્તિઓ પડી છે મનની અંદર, એમાંથી મુક્ત થઈ જાઓ, એનું નામ જ મુક્તિ કહેવાય. બાકી મુક્તિ બીજી બજારમાં કાંઈ મળતી? જો મળતી હોત તો લાખો રૂપિયા કમાઈ લોકો લઈ ન લે. પણ નહીં, એવું કાંઈ મળતું. તો કહેવાનું તાત્પર્ય એવું થયું કે આ મર જીવાનું કામ છે. કહેવાનું છે મર જીવા, કે જે જીવતા જ મનથી મરી ગયા. મર્યા પછી તો કોઈને ખબર નથી, પણ જે જીવતા જ મનથી મરી ગયા તો વિચાર આને એ કર્યો. આખરે જુઓ ભેંસના શિંગડામાં ભરાયો. પણ એ જ વિચાર જો બદલાઈ જાય અને કોઈ ગુરુ મહારાજને કોઈ શિષ્યએ કીધું કે બેટા આ ગુફાની અંદર બેસી જા અને તારે બીજું કાંઈ વિચારવાનું નહીં, બસ અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું, અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું, અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું, આમ કરવાનું, આ વિચાર કરવાનો. શું કરવાનું? જો વિચાર તો એ છે ને વિચાર તો આ છે, પણ વિચાર વિચારમાં ફેર છે કે નહીં? હવે ઓલાને ગુફામાં બેહાડી દીધો અને ગુરુએ કીધું કે હું 3 મહિને પાછો આવીશ, ત્યાં સુધી તારે અંદર રહેવાનું. આ ખાવા પીવાનું, ઝરણા પાણી છે એ બધું લેવાનું. જ્યારે નવરો પડે એટલે મનને નવરું રવા દેવાનું. મનને વાહડો બતાવી દેવાનો. તે ઉપર ચડે ને ઉતરે, ચડે ને ઉતરે, ચડે ને ઉતરે. આ વાહડો છે. આ ઓહમ સોહમ, ઓહમ સોહમ, છે કે નહીં? આ તમને બોધમાં બતાવ્યું કે નથી બતાવ્યું? આ આજંપા જાપનો આપણને અનુભવ કરાયો કે નથી કરાયો? તો આપણે કે નવરા પડીએ એટલે આપણા મનને ન્યા લગાવી દેવાનું, આપણી સુરતાને ન્યા લગાવી દેવાની. આજે સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે એની અંદર આપણી સુરતા અહોનિશ હોવી જોઈએ. અને એ થાય, એ નક્કી થાય, એનું નામ ભજન કહેવાય, એનું નામ ભક્તિ કહેવાય. શું કહેવાય? ભક્તિ. ભક્તિમાં ઘણો ફેર છે રે, ભક્તિ કોને કહેવાય? જો જો શબ્દ સુરતામાં મળી જાય છે રે, ભક્તિ એને કહેવાય. જો અરે સુરતા શબ્દમાં મળી જાય છે રે, ભક્તિ એને કહેવાય. જો અરે વાતો કરીએ તો ગુરુદેવની રે, બીજી વાણી ના હોય. જો અરે સત્સંગ કરો તો આત્મ રામ નો રે, બીજો સત્સંગ ના હોય. જો કે ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે.
કઈ બહાર દોડવાનું, દેખાવ કરવાનો, તાળીઓ પાડવાની, નાચવાનું, કૂદવાનું નહીં. આ તો બધું ભવાયાનું કામ છે. ભક્તિ તો અંતરમાં થાય. સુરતા જ્યારે શબ્દમાં મળી જાય ત્યારે અખંડ ભજન શરૂ થઈ જાય અને એ મોજ આવે, એ મસ્તી આવે, એ આનંદ આવે, એ લહેર આવે. એની અંદર આપણે ડૂબી જઈએ. આપણું મન એમાં ડૂબી જાય, આપણી બુદ્ધિ એમાં ડૂબી જાય, આપણું ચિત્ત એમાં ડૂબી જાય, આપણી અસ્તિત્વ બધું ડૂબી જાય. અને જ્યારે અસ્તિત્વની વ્યક્તિની જ્યારે સમાપ્તિ થઈ જાય ત્યારે સ્વયંની પ્રાપ્તિ. વ્યક્તિ મટી જાઓ તમે. પ્રહલાદભાઈ અહીંયા બેઠા છે એટલે પ્રહલાદભાઈ નથી. પણ તમે એવું નહીં માનતા કે પ્રહલાદ મહારાજ બોલે. જ્યાં સુધી તમે તમારી દ્રષ્ટિ, જ્યાં સુધી આ દેહ દ્રષ્ટિ હશે, આકાર દ્રષ્ટિ હશે, ત્યાં સુધી કહ્યું કે અમારી ઓળખાણ તમને નથી રે પડવાની. અમારી ઓળખાણ તમને નથી રે પડવાની. આ દેહ દ્રષ્ટિ ના વિદેહી ઉપર દેહનો આરોપ છે. એમાં છે નામને આકાર રે ઓળખાણ ક્યાંથી રે પડવાની. તમને ઓળખાણ પડે છે? આ પાંચ ભૂતોની આ કાયા એવું નથી. પણ આ કાયાની અંદર જે બોલે છે ને એ તમારો સદગુરુ છે. બોલે તે બીજો નથી. ભીમો કે ભગવાન ચાર તસુના કારણે આંખ ના દેખે કાન. આ બોલે એ ભગવાન, શરીર ભગવાન નહીં. જો શરીર ભગવાન હોય, શરીર ગુરુ હોય તો કાયમ રહેવું જોઈએ. રહે આ રહેવાનું છે. રામ રહ્યા, કૃષ્ણ રહ્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ ક્યાં ગયા? શરીર તો જવાનું જવાનું ને જવાનું. મારું તમારું કોઈનું શરીર કાયમ રહ્યું નથી. તો જ્યાં સુધી શરીરને ગુરુ માનશો ત્યાં સુધી આપણે મોટામાં મોટા ધોખામાં છીએ. શરીર કોઈ દાડો ગુરુ હોય? આ વ્યવહાર સત્તામાં કેવું પડે ભાઈ અમારા ગુરુ પ્રહલાદ મહારાજ, રાજારામ મહારાજ, નરહરિ મહારાજ, કાળીદાસ મહારાજ, બરાબર વ્યવહાર. પણ તમે સત્સંગમાં, આધ્યાત્મિકતામાં, અવલૌકિકતામાં આવો, ત્યાં કોઈ નરહરિ નથી, ત્યાં કાળીદાસ બાપાઈ નથી, ત્યાં રાજા બાપાઈ નથી, ત્યાં પ્રહલાદ બાપાઈ નથી. અને જ્યાં બોલે એ જ સત્ય. આ બોલે એ જ સત્ય. પણ આ ભેદ દ્રષ્ટિ મટાડવી પડશે. જ્યાં સુધી આપણી ભેદ દ્રષ્ટિ છે ત્યાં સુધી અભેદીના ઘરમાં આપણે કોઈ કાળે જઈ શકશું નહીં. અને આટલું શરીરને તકલીફ આપેલી, આટલું બેઠેલા, આપણને જો એમાંથી કોઈ લાભ ન મળે તો આપણે થોડો તો વિચાર કરવો જોઈએ કે સારું કેમ મને લાભ નથી મળતો, મારા અંતરમાં કેમ ઉજાસ થતો નથી, મારી અંદર પરિવર્તન કેમ આવતું નથી. આટલા સંતો સદગુરુ મહારાજો બિચારા આપણા પાસે કલાક, 2 કલાક પરસેવે રેપઝેપ થઈ અને આપણને કેટલી મહેનત કરી રાત દિવસ ઉજાગરો કરી અને આ બધું પ્રગટ થાય છે. કાંઈ એમનેમ નથી થતું પ્રભુ. એમનેમ થાય છે? આ ઘરે મહારાજને બોલાવ્યા તો રસોઈ કરવા માટે સવારના 5 વાગ્યાના ઉઠ્યા છે ને ત્યારે બધું તૈયાર થયું હોય. એમનેમ થાય? એમનેમ કાંઈ થતું નથી. એમ આયે કાંઈ એમનેમ નથી થતું. આના માટે એના અનુરૂપ આપણે થવું પડે છે. પશુ ઘસાવવું પડે છે. અને ઘસાઈશું તો ચોક્કસ આપણને આ દેહ અધ્યાસ હોવા છતાં કેવા થઈ જવાના આપણે? વિદેહી. તે છતાં વિદેહી કેવા થઈ જાય કે કમળ હોય એ જળમાં, કાદવમાં બને, ઉછરે, મોટું થાય અને પછી એ કાદવનો અને પાણીનો બેનો સંગ છોડી દે કે ન છોડી દે? હવે આપણે કેટલો છોડ્યો છે તમારે નક્કી કરવાનું. મારે કોઈને કહેવાનું. જો આ જેમ કમળ હોય એ કાદવ અને જળનો બેનો સમય છોડી કાઢે છે અને પોતે એકલું મહેકતું રહે છે જ નથી રહેતું. અને એના પર એક પાણીનું સહેજ બિંદુ પડે તોય લહેરી નીચું પડી જાય.
એને જરા જ પરસ થાય છે? હે? નક્કી પાણીમાં જ બન્યું છે ને. એમાં સંતો આપણા જેવા જ હોય, આપણા ઘરે આવતા હોય, આપણા જેવા જ રાખતા હોય, પણ એનામાં આપણામાં ફરક છે. કેમ? શું ફરક છે? બિલાડીના જેમ બિલાડીનું બચ્ચું વિયાય ને, એ બિલાડી એના બચ્ચાના હાથ ઘરે ફેરવે ત્યારે એમ કે છે કે એની આંખ ઉઘડે, પણ એવી રીતે પકડે ને તો બચ્ચાનો જરાય દાંત વાગે નહીં, અને હવડે 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 બીજાના ઘરે મૂકી આવે, અને હાથ ઘરે ફરવે એટલે બચ્ચાની આંખ ઉઘડી જાય. આ પ્રકૃતિનો નિયમ છે. એને બચ્ચાને મોટું કરી દે, બચ્ચાને કાંઈ તકલીફ થતી, પણ એ બિલાડી જો ઉંદેડાને જોઈ જાય તો શું કરે? તરફ તરફ હું આવ્યું, પકડ પકડમાં ફેર. પકડ બિલાડી એની એ જ છે, મોઢું એનું એ જ છે, દાંત એના એ જ છે, પણ શું થયું? એની પકડ બદલાઈ ગઈ. એમ સંતો આપણા જેવા જ છે, આપણી હાથે જ રહે છે, આપણા જેવા જ દેખાય, પણ એની પકડ છૂટી ગઈ છે અને આપણી પકડ હજુ નથી. કેમ પકડ છૂટી ગઈ? કે સમજી ગયા કે આ બધું નાટક છે. આ બધું શું છે? આ બધું નાટક છે, પિક્ચર છે, આ સિરિયલો ટીવીમાં આવે છે, તો હું બધી સાચી હોય? આ નાટક બધા સાચા હોય? આ પિક્ચર સાચા હોય? તો બસ આ એક પિક્ચર છે, આ સાચું નથી, ખોટું છે. પણ અજ્ઞાન બસ આપણને એમ લાગે ઓહો કેટલું સારું, કેટલી, અરે કાંઈ નથી, આ બધું ખાલી બનાવટ કરવાનું છે. એટલે જે જાગેલા મહાપુરુષ હતા એને ખબર પડી ગઈ, એટલે એને પકડ મૂકી દીધી. અને આપણે હવે તમારે શું છે? તમારે નક્કી કરવાનું. જો આ લોચો નહીં મૂકીએ, પેલી સાંભળી હતી મોસનો લોચો લઈને ઉડતી ઉડતી જાતી હતી, એટલે એના જાતવાળી આપણને કોણ હેરાન કરે? આપણા જ હેરાન કરે. આ તમને કહું, બીજા કોઈ હેરાન કરતા? એટલે ઓલી સાંભળી મોસનો લોચો લઈને જાતી હતી, એટલે બીજી 4-5 સાંભળીઓ જોઈ ગઈ, એટલે એના ચાચો મારવા માંડી. એટલે ઓલી સાંભળીને ખબર કે અરે આવા મને છોડશે નહીં, અને એમ મને ખબર પડી કે આ લોચાની વાહે દોડી છે, મારી વાહે કોઈ દોડી. સમજાય છે? આ બધા માયાની વાહે દોડ્યા છે. જો પરમાત્માની વાહે દોડો તો પરમાત્મા તમારા નજીક આવે ને, પણ આપણી તો ખાલી આડંબર જ છે, ખાલી દેખાવ જ છે. હવે એની સાંભળીને ખબર પડી ગઈ કે લાવ મૂકી દે લોચો, ને કે મારો લોચો કરી દે કે નહીં. એટલે સંભળી સમજુ હતી, અને સમજુ હતી એનામાં સમજણ હતી, એટલે એને લોચો મૂકી દીધો. એટલે પેલી સાંભળીઓને ખબર, એટલે પકડવા માટે ઝપાઝપી કરવા માટે ઓલી પેલી શાંતિ જઈ અને માળામાં જઈ બેસી. ક્યારે શાંતિ મળી? આપણા મનમાં આ લોચો હશે ગમે તે, તો આ હક આ લેવા દેશે, આ શાંતિ નથી મળતી. એનું કારણ શું છે? કે લોચો છે. એટલે આપણે સંસારમાં સરખો રહી, મન રાખ મારી પાસ, સંસારમાં જે ન લેપાય એ હરિનો દાસ. સંસારમાં તો આપણે ઘર જવું પડશે કે નહીં? ઘરે જવું પડશે કે નહીં? પણ સંસારની અંદર લુલુપતા છે, જ્યાં મહાનતા છે, જ્યાં આસક્તિઓ છે, એ ના હોવી જોઈએ. કેમ? ધાર્યું ધણીનું થાય. કોનું થાય? કોઈ માણસનું ધારેલું થયું? તો એક તો બતાવો, એક નમૂનો લેતા હો કે હા મારું ધારેલું મેં કર્યું. કોઈનું નહીં થયું. આ જગતમાં રામ આવ્યા તો એનું ધાર્યું નથી થયું, કૃષ્ણ આવ્યા તો એનું ધાર્યું થયું, તો પછી માણાનું તો ક્યાંથી થવાનું છે? કોઈનું ધારેલું કાંઈ થયું નથી. કેમ? કે ધાર્યું ધણીનું થાય. ધાર્યું ધણીનું થાય, અને ધણીએ જે નક્કી કર્યું છે એ જ પ્રમાણે આપણે રમત રમવાની છે. રાખના રમકડા મારા રામે રમતા રાખે. હા, આ રમકડા છે બધા. શું છે? આપણે દોરી એના હાથમાં છે. જેમ પેલા બત્રી પુત્રી ખેલાડી પેલા ગામડામાં આવતા અને પેલા બત્રી પુત્રા રમાડતા હતા, હે ને? એટલે વાહે પડદાની પાછળ બેઠો હોય, એટલે આપણે તો દેખાય, અને દોરી એના હાથમાં હોય તો નચાય ગળામાં નચાય કરે. આપણે એમ આ બધા પુતળા છે, એ નચાવે એમ નાચવાનું છે. તમારું ધારેલું, મારું ધારેલું, કોઈનું ધારેલું કોઈનું થયું નથી અને થવાનું નથી. તો પછી મારે તમને એ કહેવાનું કે તમે ચિંતા બળતરા શું કામ કરો છો, અને આટલી બધી મમતા શું કરવા?
સમજુ તો સમજી જાજો શાન મારે લોલ, કહું છું તમને કાનમાં એક વાત જો, સમજો તો સમજી જાજો શાન મારે લોલ, કહું છું તમને કાનમાં એક વાત જો, સમજો તો સમજી જાજો શાન મારે લોલ, આત્માને ઓળખો તો બધું ઓળખ્યું રે લોલ, આત્માને ઓળખો તો બધું ઓળખ્યું રે લોલ, ભીતર ડૂબો કિનારામાં નાવજો, સમજો તો સમજી જાજો શાન મારે લોલ, ભીતર ડૂબો કિનારામાં નાવજો, સમજો તો સમજી જાજો શાન મારે લોલ. સદગુરુ આપણને શાનમાં સમજાવે, દીકરા બેટા દીકરીઓ સમજી જાઓ, આ મિથ્યા જગત છે, આની અંદર આવ્યા છીએ, પાત્ર તો ભજવવા પડશે. આપણું જે પાત્ર છે એ તો આપણે નાટકમાં આવ્યા છીએ તો ખેલ તો ભજવવો જ પડશે, પણ ભજવતા ભજવતા આપણે ભજવાઈ નથી જવાનું. આપણે ભજવાઈ જઈએ છીએ એ તકલીફ છે, આપણે ભજવાઈ જવાનું નથી. તમે પાત્ર ભજવો. એમ આપણે માયામાં આવ્યા છીએ, આપણા કર્મના આધીન છીએ, કર્મ પ્રધાન છે, કર્મ કોઈને છોડતું નથી, કર્મ કોઈને મૂકતું નથી. માટે મીરાબાઈએ કીધું કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, લખ્યા એના જુદા જુદા હે, કર્મનો સંગાથી કોઈ નથી. તમે જે કર્મ કર્યું છે એ તમારે ભોગવવાનું છે, અને મેં જે કર્મ કર્યું છે તે મારે ભોગવવાનું છે. કર્મનો ભોગવટો સમય થાય એટલે આવવાનું ને પછી તમે બાવળિયા વાયા હશે તો હુડ આવશે, અને જો આંબો વાયો હશે તો કેરી આવશે. જેવું વાયું હશે એવું તમારા હાથમાં આવવાનું છે. પછી તમે એને ગ્રહણ કરો કે ના કરો, પણ તમારે એ ભોગવવો અને ભોગવવો જ પડશે. પછી તમે હસતા હસતા ભોગવો કે રોતા રોતા ભોગવો, પણ ભોગવવું તો પડશે ને. એટલે સંતો આપણને એમ કહે છે કે ભાઈ આ મનની જ બધી સમજણ કોને આપવી પડી છે? મનને. કેમ કે મન હમણાં આ માયાનગરીમાં ગયું નથી. એટલે માયાનગરીને સંતોએ શું કીધું કે કોળસાની ખાણ છે, અને કોળસાની ખાણમાંથી તમે અંદર જઈને બહાર આવો એટલે કાળા થાવ ને થાવ. ગમે એટલું ધ્યાન રાખીએ તો આ ડાઘ લાગવાના ને પછી કપડાને ધોવું પડે કે ન ધોવું પડે, તો અઠવાડિયે પછી ગુરુ પાસે જવું પડે કે ન જવું પડે. ગુરુ બિચારા કાંઈ લેતા નથી, કાંઈ તમારી પાસે હાબુ મંગાવતા નથી, કાંઈ પાણી મંગાવતા, કાંઈ નથી માંગતા. તમારો ભાવ હોય, તમારો પ્રેમ હોય, તમે જે કાંઈ આપો એ ગુરુ તમારી ઈચ્છાની વાત છે. બાકી ગુરુ અમારો સદગુરુ અમારો સંત કોઈ દાડો તમને કહે નહીં ભૂખે મરવું, પણ પેટ ફોડી નાખે, પણ કોઈ દી કોઈના સામો હાથ લાંબો ન કરે. આ સંતોનો સ્વભાવ છે. તો આ આપણને આવો સરસ મજાનો આપણને પરમાત્માએ કેવડી મોટી કરુણા કરી કે આપણી હેસિયત કરતા આપણને કેટલું સરસ મજાનું બધું આપ્યું છે, પણ છતાંય આપણને સંતોષ નથી. અને સંતોષ નથી એટલે ત્યાં અજ્ઞાન છે, અને ત્યાં જ મારાપણું ને હું પણ બધું ઊભું થાય છે. અને હજુ કરી લઉં, દોડ્યા જ કરે. જે કરવાનું છે એ ભૂલાઈ ગયું છે, જે નથી કરવાનું એની જિંદગી આખી બગાડી. એટલે ગુરુ મહારાજ કહે છે કે મન તું તો અળગું તે સિદ્ધ ને અથડાય, બોલે તે બીજો નથી. તું તો જાગીને જોને તારા સ્વરૂપને. કોને જોવાનું? તું તારા સ્વરૂપને જો. તું પોતે તારા સ્વરૂપમાં તું આવી જા. આ જ્યાં સુધી મન છે ત્યાં સુધી આ બધી માથાકૂટ છે. આ મનનો મેલ મેલીને માર્ગ જાળવાનો. કયો? હું મનનો મેલ છે? આ હું અને આ મારું. હું શરીર અને શરીર મારું. આ હું અને મારું કર્યું એટલે બધો વળગાળ આવ્યો. આ બધો વળગાળ ક્યાંથી આવ્યો? હું શરીર અને શરીર મારું. હવે ખરેખર તમે શરીર છો? ગુરુ મહારાજે બોધમાં તમને શરીરનું જ્ઞાન આપ્યું? કોનું આપ્યું? તો તમે તો આત્મા છો, તમારે શરીર જ નથી. શરીર છે પણ સાધન છે. શરીર ખરું, હું શરીરમાં ખરો, પણ મારામાં શરીર નથી. સોનું શું કહે છે કે હું દાગીનામાં ખરું, પણ દાગીનો મારામાં છે. લાકડું એમ કહે છે કે હું ફર્નિચરમાં ખરું, પણ ફર્નિચર મારામાં. એમ પરમાત્માએ
કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કહ્યું કે હે અર્જુન, હું 5 ભૂતમાં ખરો, પણ 5 ભૂત મારામાં નથી. એટલે પરમાત્મા કેવા થઈ ગયા? નિરાકાર, જેનો કોઈ રૂપ નથી, જેનો કોઈ રંગ નથી, જેનો કોઈ આકાર નથી. પંખો ફરે છે, હવા આવે છે, પણ હવા દેખાતી, શબ્દ બોલાય છે, શબ્દ જાય છે, તમને સંભળાય છે, પણ શબ્દને પકડવો તો પકડાતો તો નથી. એમ પરમાત્મા કેવો છે? હાજર છે, પણ નિરાકાર છે. એને દેખવામાં આવે, એને જોવાનું વસ્તુ, આ તો આનો અનુભવ થાય. શું થાય? આ સાકર પડી છે તો આ શું દેખાય છે? સાકર. શું દેખાય છે? સાકર. ખરેખર સાકર દેખાય છે? શું દેખાય? રૂપ દેખાય. સાકર દેખાય. આ શું દેખાય તમને? રૂપ દેખાય. રૂપ દેખાય ને એટલે એને ઓળખવા માટે શું જોયું? પછી નામ, કે પ્રહલાદભાઈ એવું નામ રાખો. રાખ્યું ને? પછી ગુણ આવ્યો. સારો ભજન કરાવે, ભક્તિ કરાવે, સત્સંગ આપે, તો એનો ગુણ છે. તો આની અંદર કેટલા? 3 વસ્તુ થઈ, નામ, રૂપ ને. તો આ દેખાય એને રૂપ કહેવાય. શું દેખાય? રૂપ. અને એના અંદર ગળપણ છે એનો, અને આ આકાર દેખાય એનો રૂપ. શું દેખાય? તો આની અંદર 3 વસ્તુ થઈ, નામ, રૂપ ને. બરાબર ને? તો 3 વસ્તુ થઈ. હવે આકાર દેખાય છે, રૂપ દેખાય છે, પણ ગુણ દેખાતો નથી. ગળપણ દેખાય? આ ગળપણ નથી આની અંદર. તમે હાકર લાવ્યા તો એકલી હાકર લાવ્યા કે ભેગું ગળપણ આવી ગયું? હે? આવી ગયું કે નહીં? ગળપણ છે પણ દેખાતું. આ પ્રહલાદ મહારાજ તમે બોલાયા એટલે ભેગા સદગુરુ આવી ગયા કે બાકી રહ્યા? આવી ગયા કે નહીં? 68 તીરથ મારા ગુરુજીના શરણે, ગંગા યમુના રે વારે વાલા, શું કીધું? કે 68 તીરથ મારા, જ્યાં ગુરુજીની પધરામણી થાય ત્યાં 68 તીરથ આવી જાય. પછી આપણે ક્યાંય જવાનું? ગંગાએ અહીંયા આવી જાય, યમુનાએ અહીંયા આવી જાય, સરસ્વતી અહીંયા આવી જાય. 999 નાળીઓ આપણી ખુલી જાય. એ 999 ને નદી કીધી છે. એ 999 નદીઓ સાગર રૂપી સમુદ્રની અંદર બધી સમાઈ જાય. સમાઈ જાય કે ન સમાઈ જાય? તો 68 જ્યાં ગુરુ આવ્યા ત્યારે તમારે કોઈ દેવી દેવતાને પછી પૂજવા જવાની જરૂર રહેતી. આ સદગુરુનો મહિમા છે. કેમ કે એ ગુરુએ આપણને માર્ગ બતાવ્યો, એ ગુરુએ આપણને સત્યનો અનુભવ કરાવ્યો. જો એ હાજરા હાજર ગુરુ ના હોય તો આપણને ક્યાંથી આ રસ્તો મળવાનો હતો? આ સતની દિશા આપણને કોને બતાવી? સદગુરુએ બતાવી. કેવા હતા? કે જે હાજર હતા. કેવા હતા? અને એટલે કીધું કે હાજર માલ ને મેળવો રે, સોદો કરી લો અને હાલજો. આ ભટક્યા તો ભવને બગાડી દેશો, આ ભવ જતો રહેશે. માટે હાજર ની વાત કરી. એને કઈ લાવવાનું, ભગવાનને ખોળવાના, પણ ભગવાનમાં ખોવાઈ જવાનું. ખોવાઈ જાઓ ઘડીક વાર માટે, શાંતિથી બેહી અને તમે અંદર તમારામાં ખોવાઈ જાઓ. અને તમે ખોવાઈ જશો. પ્રહલાદ મહારાજ ખોવાઈ ગયા એટલે એ ઓલ્યો પ્રગટ થયો. અને એટલે કબીરાને કહેવું પડ્યું કે રામાનંદ કે સાથ કબીરા બિગડ્યા. કબીર બગડી ગયો એટલે ગોહાઈ ગયો, મળી ગયો. कि रामानंदी के साथ कबीर बिगड़िया, और जब कबीर बिगड़िया तो साहेब होके नहीं बढ़िया. साहेब થઈ ગયા કે નહીં? એમ આમાં મટી જવાનું છે, આમાં ખોવાઈ જવાનું છે. ખોળવા જવાનું નથી. પરમાત્મા ના હોય તો તમે અહીંયા આવી શકો. કોણ લઈને આવ્યું તમને? એ લઈને આવ્યો છે ને. એ ના હોય તો હે? તો પછી આ લાવવાનું છે કે હાજર છે? એ તો પ્રાપ્ત છે. એને પ્રાપ્ત કરવા માટે કાંઈ કરવાનું નથી. અંધારાને કાઢવા માટે લોકો પર પ્રકાશ છે, પ્રકાશને લાવી દો એટલે અંધારું આપોઆપ જતું રહે. એમ આપણને સદગુરુ મળી જાય ત્યારે કીધું કે તું તો દરિયાની લહેર સમાન છો. અને એટલે કીધું કે તારા ઓઠે તું હરીને નથી દેખતો, તારું ઓઠું તને પડી ગયું છે.
કુંડલ ઓઠે જેમાં કનક ઢંકાય. દાગીનો હોય એટલે આપણને દાગીનો દેખાય, પણ સોનું દેખાતું તો સોના વગર દાગીનો હોય, જો આત્મા વગર શરીર હોય. આ શરીરનો જન્મ નતો થયો, પહેલા આત્મા તો, અને અત્યારે આત્મા તો, અને આ શરીર કાલ બળી જાય, દાટી દે, ખરાબ થઈ જાય, તોય આત્મા તો જેમનો. તો આત્મા સાચો કે શરીર સાચું? તો સંગ કરવો તો કોનો કરાય? અને જે આત્માનો સંગ કરે એનું નામ સત્સંગ કહેવાય. એનું નામ સત્સંગ કહેવાય. અને એ વર્ષ એક જીવનમાં એક જ વાર થાય, જ્યારે સદગુરુ બોધ કરે ત્યારે આપણે જીવ અને શિવની એકતા કરી દે. જીવ અને શિવના વચમાં પડેલા તમામ આવરણો બધા હટાવી દીધા, અને ત્યારે પાનભાઈને જ્ઞાન થઈ ગયું. અને વાહ બા વાહ, તમે તો બહુ કર્યું. આ જ્ઞાન થઈ ગયું. જે તેજીને ટકોરો અને મૂર્ખને આખી રાત તેજીને મારી ટકોરો માર્યો એટલે ચમકીને જાગી ગયા. આ તો જાગવાનું છે. જે જાગી ગયા એની આ બલિયારી છે. ઊંઘ્યા એને જખ મારી. સંતોએ પાછું આવું એ કીધું, જો આ ગુરુ કર્યા પણ તોય જાગ્યા નહીં. ઘરમાં ચોર આવ્યો એટલે ઓલી શેઠાણી કે શેઠ જાગો, શેઠ જાગો, શેઠ જાગો. કે જાગું છું, જાગું છું. અરે પણ ઓલો લઈને હાલ્યો, હવે તો ઉઠો. અરે પણ કે જાગું. હવે આ જાગેલા શું કામ? શું કામ ના આવા જાગેલા? આ જાગેલા કહેવાય. એમ ઘણા આના કરતા તો ઊંઘ્યા હારા. નો જાગેલા કે નો ઊંઘેલા, બેમાંથી એકયમાં ન હોય તો એના કરતો તો ઊંઘેલા હારા. માટે કાં તો જાગી જાઓ, કાં તો પછી હોઈ જાઓ. બેમાંથી એક કરી દેવાનું. જાગવો તો પૂરા જાગી જાઓ. જાગી ગયા એની આ બલિહારી છે પ્રભુ. આના માટે કાંઈ ઘર બાર છોડવાના નથી, વ્યવહાર તજવાના નથી, સૈયા છોકરા રાખવાના છે. આપણી ફરજમાં જે આવે બધું કરવાનું છે. પણ કરતા કરતા એક અઠવાડિયાના 720 કલાક હોય છે. 720 કલાક એક અઠવાડિયાના, બરાબર? હવે તમે 720 કલાકમાં તમે 718 કલાક આ બધી વેઠમાં વાપરો, એનો અમને કોઈ વિરોધ. પણ તમે તમારા માટે 2 કલાકની તો કમાણી કરો. હે 720 કલાકમાંથી 2 કલાકે તમે તમારા ન કરી શકો તો આનાથી અભાગ્ય બીજો કોણ હોય છે? માટે સંતો કહે છે કે જીવ જોને અભાગ્યા જાગી. ઊંઘ તને કેમ? 2 કલાક. અને આપણી સ્વયંની કમાણી. જો અત્યારે આપણે કલાક કમાણી કરી, આ ભાવનાબેને આપણને બધાને આનંદ કરાવ્યો, અને આ જે સતની કમાણી કરી એમના ખાતામાં લખાઈ ગયું. આમાં કોઈનો ભાગ નહીં પડે. અને આમાં બધો ભાગ પડશે. કાલ 2 દીકરા મોટા થાય તો કે મારા ભાગનો આપી દો, મારા ભાગનો આપી દો. અને વ્યવહારે આપવું એ પડે. લો, અને આમાંથી ભાગ પડો. લો, સત્ય કર્મ જેને પણ કર્યું છે એમાંથી કોઈનો ભાગ નહીં પડે. અને સત્ય કરેલું છે એ તમારા આગળ ને આગળ રહેવાનું. અમે સત્ય કર્યું છે, પરમાત્માએ કરાવ્યું છે, અને એ સત્યમાં મય હતા, અમારી કમાઈ હતી. તો આજે અમને આ સત્ય પરમાત્માએ અમને આવી ગાદી આપી છે, આ પદ આપ્યું છે અમને. આ કાંઈ જેમ તેમ નથી મળ્યું. કમાઈ હોય તો મળે પ્રભુ. આપણા બેંકમાં બેલેન્સ હોય અને ચેક લખીને મોકલીએ 50,000નો, પણ ક્યારે મળે કે આપણું બેલેન્સ 5 લાખ હોય તો? એમને તો બેંક વાળો આપે કે ભાઈ તમારું બેંકમાં ખાતું છે પણ તમારું બેલેન્સ જ નથી. તો બેલેન્સ વગર એમ આપણે શું કરવાનું છે? બેલેન્સ કરવું પડે. તો બેલેન્સ કયું કરવાનું? પુણ્યનું બેલેન્સ કરવાનું. કયું કરો? પાપને હટાવવા માટે પુણ્ય કરવું પડશે. જ્યાં સુધી પુણ્ય નહીં કરીએ ત્યાં સુધી પાપ નહીં હટે. જ્યાં સુધી દીવો નહીં કરીએ ત્યાં સુધી અંધારું નહીં જાય. તો પુણ્ય કરો. ભગવાને કંઈક આપ્યું છે તો કોઈ અતિથિ અભ્યાગત હોય, કોઈ નિવસ્ત્ર હોય, કોઈ બિચારો અતિથિ હોય જેના પાસે કોઈ સહારો ના હોય, જેને ખાલી 2 શબ્દ હારા બોલીને આપીએ ને તો પણ એનો સહારો બની જાય. ભગવાને આપણને આપ્યું છે, અને આપણે તો માત્ર નિમિત્ત બનવાનું છે. આપણે શું બનવાનું છે? નિમિત્ત. હારું નિમિત્ત હારાનું બનાય કે ખોટાનું? સારાનું નિમિત્ત બનો અને સારું કાર્ય કરશો તો તમારા પુણ્યનો ઢગલો મોટો થશે, થશે ને થશે. જો તમારો ઢગલો મોટો થશે તો તમારી કમાણી પરમાત્મા હવાઈ કરીને તમને આપશે ને. આ અમારી ગેરંટી છે. અમે તમને ગેરંટી કરીએ, કેમ કે એનો અમને અનુભવ થયો છે કે આ વાલો કોઈનું રાખે એવો નથી. હવાયું કરીને આપે. આપે કે ન આપે? કોઈનું રાખ્યું નથી વાલાએ. એની અખંડ રોજી એના હાથમાં છે, અને જે એને આપવું હોય આપે. બાકી તમે જો કમાણી કરી હશે, તમારું બેલેન્સ હશે, તો ચોક્કસ પરમાત્મા આપે ને. તો ખરેખર
આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે પરમાત્મા સદગુરુની કૃપાને લઈ અને આપણે રોજ આવો કાયમ આનંદ લાવ લઈએ છીએ. માટે મારે બધાને તમને એ જ કહેવાનું છે કે ભાઈ ભજન સત્સંગ તો અપાર છે, જેનો કોઈ પાર નથી. પણ તમે અઠવાડિયામાં તમારા પોતાની કમાણી કરો, કલાક 2 કલાક તમે આ કમાણી કરો અને સત્યમાં તમારું જીવન રાખો. અને કંઈક પરમાત્માએ આપ્યું હોય તો હાથ અધર રાખજો. કોઈ અતિથિ, કોઈ અભ્યાગી, કોઈ પણ હોય તો એને આપણી યથાશક્તિ પ્રમાણે, અરે કાંઈ નહીં તો માત્ર કિડિયારું પુરિયાઓ તોય ઘણું આટલો લોટ લઈને જઈએ ને તોય ઘણું છે. જો એથી વિશેષ જો પરમાત્માએ આપણને આપ્યું હોય તો દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ, જબલક ઘટ મેં પ્રાણ. આપણા ઘટમાં પ્રાણ છે ત્યાં સુધી પ્રાણી માત્ર ઉપર દયા રાખો. પ્રાણી માત્રની અંદર આપણને પરમાત્માના દર્શન થવા જોઈએ. ભક્તિ આનું કહેવાય, ભજન આને કહેવાય. પ્રાણી માત્રની અંદર અમારા તુકારામને કૂતરાની અંદર ભગવાન દેખાયા અને કૂતરો રોટલો લઈને દોડ્યો. ઘરવાળી કે પકડો પકડો બોલો, આખો રોટલો દોડી ગયો. પણ તો એ ઘરમાં આવ્યા કે લાવ ઘીની પાટોડી લાવ, ઘીની પાટોડી લાવ. ઘીની પાટોડી લઈને પાછા એની વાહે દોડ્યા એટલે ઊભો રે, કોરો રોટલો નહીં ઉતરે, કોરો રોટલો નહીં ઉતરે. જુઓ આ કઈ દ્રષ્ટિ. અમારા એકનાથજી મહારાજ ગોદાવરીથી પાણીનો પેલો કુંડ ભરીને લાવતા હતા. આવે ને શ્રાવણ મહિનામાં કાવડ, એ કાવડ ભરીને જતા હતા અને ખરા બપોરે એક ગધેડો રસ્તા ઉપર તરફડે અને દયા આવી ગઈ. સંતને શું હોય? સંત દયાનો સાગર હોય. સંતને કોકનું દુઃખ જોવે ને એટલે એને અંદર આમ ચિરાડ પડી જાય, કેમ કે એનું હૃદય કપકપી જાય એકદમ. તો એનું હૃદય એકદમ કંપી ગયું અને એમ થઈ ગયું રે જો બિચારો આ લાવ તરત એને 2 પાણીના ઘડા ભરેલા હતા, 2 પીવડાયા અને તરત ગધાડું ઊભું. એટલે એને હંગાતે જે બધા યાત્રા કરવા વાળા હતા એ વિચાર કરે કે આ તો ગાંડો થઈ ગયો છે. ગોદાવરીથી આપણે મહાદેવજીને ચડાવવા માટે, અભિષેક કરવા માટે આપણે લઈ જતા હતા અને આ એકના થયો ગાંડો થઈ ગયો અને આ ગધેડાને પૈ દીધું. એટલે તને કાંઈ ખબર કે તમને ખબર નથી પડી, પણ આની અંદર મને ભગવાન દેખાય છે. પ્રાણી માત્ર પર દયા કરો. ભલે બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, કદાચ તમે કોઈનો દીવો ન સળગાવી શકો તો વાંધો નહીં, પણ ફૂંક મારીનો કોઈનો હોલવશો નહીં. તમે પુણ્યદાન કરી શકો તો બહુ સારી વાત છે, પણ કોઈ કરતું હોય એના આડા હાથ ન કરતા. ભલે તમે સારું ન બોલી શકો તો કાંઈ નહીં, પણ કોઈને નડતા નહીં કરવું. આ ભક્તિ જ છે. ભલે ભજન બોલતા આવડે ન આવડે બહુ એમાં કઈ જીવ, પણ માત્ર એટલું યાદ રાખવાનું કે મારા માથે ગુરુનો હાથ છે. જો આટલું યાદ રહી જાય તો તમારો બેડો પાર થઈ જાય પ્રભુ. અને આજે આ લાવ જુઓ, આપણે આનંદ કરીએ છીએ. આજે ભાવનાબેને એમના પરિવારજનોએ આપણને કેવો સરસ મજાનો, અને આપણે કાંઈ બહુ પબ્લિકથી કાંઈ બહુ ઉપાધિ કરવાની, અમારો તો આનંદથી કામ છે. હા, સિંહના ટોળા હોય બધા આ આનંદ કરી લીધો એ જ આ ખાતામાં જમા. અને પરમાત્મા આ દાદા કાનજી દાદા અને માતા જમનાબેન એમના પુણ્યતિથિને લઈ અને આપણને આજે સરસ મજાનો આવો આનંદ કરાયો. આજનો જે કાંઈ સત્સંગનું ફળ છે એ એમના ચરણે આપણે અર્પણ કરીએ અને પ્રેમથી ભાવથી બધા જ બોલીએ સદગુરુ